તો આજ તો પેલી નવા કપડા અને કપડા પહેરા ભેગો લાગી ગયો લોગો. જય માતાજી, જય દ્વારકાધીશ. તો અમારો તો ગેસ નો બાટલો વયો ગયો હતો એટલે ગુરુ અમારા હાટું બધા હાટું લેવા હતા નાસ્તો. મને તો બહુ મજા આવે ગેસ વયો ગયો ને હવારે વહેલું તો જાગવું ન પડે. તો હું નવરી આટા મારતી હતી તો મને એમ થયું કે લાઈવ રૂમ ધોઈ નાખું. તો હવે હું આવી ગઈ મારા સાસુના ઘરે ને ગુરુને ને હાર્દિકને હોપી દીધું થોડુંક કામ. પછી મેં બેગમાંથી કાઢી લીધા નવા કપડા અને પહેરીને થઈ ગઈ તૈયાર. જો તો નવા કપડા પહેરા ને પહેરા ભેગી લાગી ગઈ નજર, એટલે જ હું નવા કપડા ન પહેરું. તો પછી તો અમે આવી ગયા નવી જગ્યામાં ફરવા. તમને ખબર હોય તો કોમેન્ટ કરીને કહેજો કે આ જગ્યા કઈ છે. તો અહીંયા તો જો આવું કાંક લોકેશન હતું ને મેં બનાવી લીધી થોડીક રીલ્સુ ને પાડી લીધા થોડાક ફોટા. તો પછી આવી ગયા અમે ઘરે ને અહીંયા તો મોટા મોટો વહીવટ ચાલુ હતો. તેરી દાદાગીરી નિકાલ દૂંગા મેં. તો હવે મેં કરી દીધી રસોઈ બનાવવાની તૈયારી. બધાને જવાનું હતું હોટલમાં જમવાનું ને અમારે હતું 3 જણાનું ઘરે. તો હવે જમવાનું બનાવી નાખ્યું હતું. તો હાલો બધા હવે જમી લઈએ. તો મિત્રો આજનો મિની બ્લોગ અહીંયા સુધી. તો કોમેન્ટ કરીને કહેજો કે મિની બ્લોગ કેવો લાગ્યો. આવા જ મિની બ્લોગ જોવા માટે ફોલો કરતા રહેજો. બાય બાય, ટાટા.